BZ ગ્રુપ બડા ઝોલ ભૂપેન્દ્ર ઝાલા ગ્રુપ. તમારી પાસે આ માહિતી ક્યાંથી આવી? આપણા બંનેની એક્સ કોલેજ. મેં ભાજપને 40 કરોડ ઇલેક્ટોરલ બોન્ડનું ડોનેશન આપ્યું છે. જય શાહ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું કામ કરીને ફરું. 12 કરોડ મેં રોક્યા, પણ હું કેવી રીતે બતાવીશ? 12 કરોડ તમારી પાસે 12 કરોડ આવ્યા ક્યાંથી? આમાં હવે ગવર્મેન્ટ ઇન્ટરફિયર કરીને કંઈક કરી શકે, બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. 29 વર્ષનો છોકરો છે, સમજો. બાળકોનો શું વાંક જે 4500 ભણી રહ્યા છે? 5 વર્ષ પહેલા 15,000 નહોતા, આજે એની પાસે 5,000 કરોડ છે. પૈસા શું કહીને ઉઘરાવતા હતા? લેખિતમાં 7% રિટર્નની ગેરંટી અને બાકી મૌખિક રીતે 18%. અને બહુ અલગ અલગ ઓફર હતી કે લોકો એટલે જલ્દી સામે નથી આવી રહ્યા, કેમ કે એમને ટોપી પહેરાવવા વાળા કાં તો એમના જ કાકા મામાના છોકરાઓ છે. કેસ કરું અને અધિકારીને બધી જ માહિતી આપી દઉં, પણ અધિકારી કોઈ જોલ નહીં કરે એની તમે ગેરંટી લેશો? એ લોકોને હજી ડર છે, એટલો ભરોસો નથી પોલીસ પર. જે ટ્રસ્ટ છે એમાં 3 માણસો છે, ભૂપેન્દ્રસિંહ, પરબતસિંહ ને મમ્મી. એ રીતે કોણ મેનેજમેન્ટ ચલાવશે, કોણ ફીઝ આપશે, કોણ એ લોકોની ફીઝ ઉઘરાવશે, કોણ પગાર કરશે? બીજેપી સિવાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કે કોઈ નેતાઓના નામ બહાર ખુલ્યા છે અત્યાર સુધી? મને નથી દેખાયા. એના કાંગરા પરથી એક એક પથ્થર દરરોજ પડી રહ્યો હતો, પણ એને અહેસાસ નહોતો. એ પોતાના એક ભ્રમણા વિશ્વમાં રહેતો હતો કે મારું કોઈ શું બગાડી લેવાનું. નમસ્કાર. વધારે કંઈ ઇન્ટ્રોડક્શન નથી આપવું, સીધી વાતચીત કરવી છે. હમણાં ગુજરાતની અંદર એક ગ્રુપની ચર્ચા કરવામાં આવી રહી છે, BZ ગ્રુપ બડા ઝોલ ભૂપેન્દ્ર ઝાલા ગ્રુપ. અને એની જ વાતચીત કરવી છે, વિગતવાર વાતચીત કરવી છે. જેણે ગુજરાતની સામે આખું જોલ લાવી અને રાખી દીધું છે. આખો ઘપલો કઈ રીતના બહાર આવ્યો એ વિષય પર વાતચીત કરવી છે. દેવાંશી બેન જોશી સાથે. બેન સ્વાગત. પણ વાત BZ ગ્રુપ વાળી જ કરવી છે. તમારી પાસે આ માહિતી ક્યાંથી આવી? અત્યારે આખા ગુજરાતમાં છાપાઓમાં, મીડિયામાં, ટીવીમાં બધે જ ચાલી રહ્યું છે, પણ તમારી પાસે આ માહિતી ક્યાંથી આવી હતી? આપણા બંનેની એક્સ કોલેજ, ત્યાંનો જર્નલિઝમનો એક છોકરો, આઈ થિંક કે ભણે છે, કે એના વિશે અત્યારે મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી. આઈ લોસ્ટ હિઝ કોન્ટેક્ટ ઓલ્સો. પણ એક છોકરો, એ મૂળ રીતે સાબરકાંઠા અરવલ્લીનો છે ને, એ છોકરો આવ્યો હતો મારી પાસે. ઓબ્વિયસલી આઈ વિલ નોટ રિવીલ હિઝ નેમ, પણ એ આવ્યો અને પછી એણે કહ્યું કે બેન, અમારો જિલ્લો છે ને એક એવા દાવાનળ પર બેઠો છે કે ગમે ત્યારે ફાટશે, અને એ ફાટશે ત્યારે ઘણા બધા એવા શિક્ષકો છે. પછી એણે બહુ વિસ્તારથી આખી આ વાત, જે આપણે થોડા સમય પછી સમજાવી, એણે મને વિસ્તારથી સમજાવી કે આવું બધું થઈ રહ્યું છે. મેં કહ્યું કે ઓકે, આવું. એટલે મેં એમને પ્રશ્ન એવો પૂછ્યો કે કોઈ માણસ 5 વર્ષ પહેલા, એને પહેલું વાક્ય એવું કહ્યું હતું કે એક વ્યક્તિ જેની પાસે 5 વર્ષ પહેલા 15,000 નહોતા, આજે એની પાસે 5,000 કરોડ છે. એટલે મેં કહ્યું તો એમાં વાંધો શું? કોઈ માણસ કમાય એમાં આપણને શું વાંધો? સારું ને, કોઈ માણસ વધારે કમાય છે તો પછી એણે કહ્યું કે નહીં, એ કમાયમાં મને વાંધો નથી, કે મારી કોઈ ઈર્ષ્યા નથી. એટલે મેં પછી એવું ચેક કર્યું કે એ છોકરો કોઈ ઈર્ષ્યા ભાવથી નથી આવતો. એવું હોય કે ભાઈ મારા ઓળખીતા છે ને બહુ આગળ વધી ગયા અને હું રહી ગયો, એવું એના મનમાં નથી. અને પછી હું એમાં ડીપમાં જતી રહી. એમાં મને એક બહુ ઇન્ટરેસ્ટિંગ ખાસી બધી માહિતી જે સામે આવી, એ મેં એક્ઝેક્ટ એમની સાથે વાત નહોતી કરી, પણ જ્યાંથી મને ખાસી બધી ઇન્ફોર્મેશન મળી હતી, એ કથિત રીતે BZની એક્સ ગર્લફ્રેન્ડ છે, એક છોકરી ત્યાં, એક્સ ગર્લફ્રેન્ડ. ઓકે. એટલે જો આપણે એક પેટર્ન, જેમ કે બુરહાન વાની આતંકી હોય કે પછી કોઈ પણ કરપ્ટ માણસ, એ મોટા ભાગે પકડાય ને તો એમાં એક્સ ગર્લફ્રેન્ડનું બહુ મોટું કનેક્શન રહેલું છે. તો BZની ઇન્ફોર્મેશન ખાસી બધી બહાર કરવામાં કે એ બધામાં પણ એમની એક્સ ગર્લફ્રેન્ડનું, કથિત એક્સ ગર્લફ્રેન્ડનું બહુ મોટું કનેક્શન, એટલીસ્ટ મારા કેસના સંદર્ભમાં પહેલો કોન્ટેક્ટ કોઈના થ્રુ જે થયો એ જ હતો. પછી તો હું સમજતી ગઈ તો એ બહુ ક્લિયર હતું કે આ ઇલીગલ છે. પ્રોબ્લેમ એ હતો કે તમે ચલાવો પછી તમે એને પ્રૂવ કેવી રીતે કરશો કે ઇલીગલ છે? તો ચલાવ્યા પછી એ પૂરી સંભાવના હતી કે તમે જેવી ચલાવશો એટલું એવું એક ફરફરિયું આવશે જ. પણ પછી મેં શાંતિથી વિચાર્યું કે શું એમની પાસે કોઈ પરમિશન છે? તો જવાબ છે ના. અને કોઈ પરમિશન નથી. એ પૈસા ઉઘરાવી રહ્યા છે. એના અમુક વિડીયોઝ મારી પાસે એજન્ટ્સના આવે. પૈસા શું કહીને ઉઘરાવતા હતા? લેખિતમાં 7% રિટર્નની ગેરંટી અને બાકી મૌખિક રીતે 18%. અને બહુ અલગ અલગ ઓફર હતી. એના તમે પેલા પેજ જોયા હશે ઓલરેડી, જે મારી પાસે એ વખતે પણ હતા. એમાં આકર્ષક ઓફર કે આટલા લાખ તમે રોકો તો તમને ટીવી, ફ્રીજ, એસી મળશે, આટલા લાખ રોકો તો તમને માલદીવ્સ, દુબઈ, ગોવા, અલગ અલગ તમારા વળતર, પૈસા કેટલા રોકી રહ્યા છો એના પ્રમાણે ટ્રીપ મળતી. બીજું હતું કે હું કેટલા બકરા ભરાઈ શકું છું. એટલે જો એજન્ટ, એટલે હું તમને 3-4 લોકોને ભેગા થઈને આટલા કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરાવું છું. તો BZમાં સૌથી મોટી સમસ્યા એ થઈ છે કે લોકો એટલે જલ્દી સામે નથી આવી રહ્યા, કેમ કે એમને ટોપી પહેરાવવા વાળા કાં તો એમના જ કાકા મામાના છોકરાઓ છે, સગા છે, જેમણે સગાને વધારે જોડ્યા છે. મેઇન પ્રોબ્લેમ આ પણ છે, એટલા માટે ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી નથી કરી શકતી, કારણ કે સામે નથી આવી રહ્યા.
નહીં એટલે ઘણી બધી કેસ સ્ટડી આપણી સામે પણ આવી નથી આવી રહ્યા. એનું કારણ હું એક બેનનો ફોન હતો, એમણે 15 કરોડ રૂપિયા રોકેલા છે. 12 થી 15 કરોડ. હવે 12 થી 15 કરોડ એ મોટો આંકડો છે. એમણે રોક્યા છે, એમને સામે આવવું છે. એમનો પ્રશ્ન એ છે કે હું કેસ કરું અને અધિકારીને બધી જ માહિતી આપી દઉં, પણ અધિકારી કોઈ જોલ નહીં કરે એની તમે ગેરંટી લેશો? એવો પ્રશ્ન હતો એને. મેં કહ્યું સોરી યાર, હું કોઈ અધિકારીની ગેરંટી નહીં લઈ શકું. હું મારી ગેરંટી લઈ શકું, હું મારા સિવાય કોઈની ના લઈ શકું. હા. બીજું કે એમાં નુકસાન શું છે એ લોકોને, કે એ લોકોને હજી ડર છે, એટલો ભરોસો નથી પોલીસ પર. પોલીસ કાર્યવાહી સરળતાથી નથી કરી શકતી એનું એકમાત્ર કારણ પોલીસ પર ભરોસાની કમી છે. એટલે CID ક્રાઇમ સરસ રીતે આખું ઓપરેશન કરી રહી છે, તો એ લોકોને ભરોસો નથી આવતો. એમને એવું જ લાગે છે કે 500 કરોડનો તોડ કરી લેશે અધિકારી, પણ આજે નહીં તો કાલે પેલો બહાર આવશે. એટલે એમને એવું છે કે જો હું કેસ કરીશ તો મને મારા જે રોકેલા છે એ પાછા નહીં મળે, તો એની જગ્યાએ પેલો પાછો આવે તો કદાચ 1% એવી સંભાવના છે કે કદાચ પૈસા પાછા મળી જાય. પણ જો હું એની સામે કેસ કરીશ તો બિલકુલ નહીં મળે એવું લોકો વિચારી રહ્યા છે, એટલે નથી આવી રહ્યા સામે. ચિંતા છે ને સમીર, આખા આ પ્રકરણમાં એક ગ્રોમોર સ્કૂલની છે. એ સ્કૂલમાં 86 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી. એમાંથી એણે લગભગ 26 કરોડ રૂપિયા આપ્યા છે. બાકીના આપવાના એ બાકી છે. બાકીનું એક જે સેકન્ડ ઇન્સ્ટોલમેન્ટ જે થવાનું હતું સ્કૂલના ટેક ઓવરમાં, મેનેજમેન્ટ બધું એની પાસે છે. 26 કરોડ રૂપિયા એણે આપ્યા છે. બાકીના જે પૈસા આપવાના હતા 1-2 મહિના પહેલા એનો ટેન્યુઅર પૂરો થઈ ગયો છે આપવાનો, તોય એણે નથી આપ્યા. અને હવે એ આપી શકશે કે કેમ એ ખબર નથી. મેનેજમેન્ટ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે છે. જે ટ્રસ્ટ છે એમાં 3 માણસો છે, ભૂપેન્દ્રસિંહ, પરબતસિંહ ને મમ્મી. એ રીતે એનું કોઈ પણ કંપની એવી નથી કે જ્યાં પરબતસિંહ ઝાલા સિવાય બીજું કોઈ પણ પાર્ટનર હોય. એટલે સ્કૂલમાં જો શિક્ષકોને કે બાકી લોકોને ટાઈમસર પગાર ન થયો તો એ શિક્ષકો તો છોડીને જતા રહેશે. તો જે 4500 બાળકો ભણે છે એનું શું, એના ભવિષ્યનું શું? એટલે એનું જે વન મેન આર્મી બનીને ફરવું, 29 વર્ષનો છોકરો છે સમીર, હી ઇઝ જસ્ટ 29 યર ઓલ્ડ. એ નથી અત્યારે સામે નથી, પોલીસની કસ્ટડીમાં પણ નથી, કોઈ જ ક્લેરિટી નથી. કોણ મેનેજમેન્ટ ચલાવશે, કોણ ફીઝ આપશે, કોણ એ લોકોની ફીઝ ઉઘરાવશે, કોણ પગાર કરશે? એટલે આ તો રૂપિયા ડૂબ્યા એ ચિંતાનો વિષય છે, પણ એવા લોકોને ડૂબ્યા છે મોટા ભાગે કે જેણે લાલચ રાખી છે. બાળકોનો શું વાંક જે 4500 ભણી રહ્યા છે? તો મેજર કન્સર્ન ગ્રોમોરનું સંચાલન છે. આમાં હવે ગવર્મેન્ટ ઇન્ટરફિયર કરીને કંઈક કરી શકે, બાકી એના સિવાય બીજો કોઈ રસ્તો દેખાઈ નથી રહ્યો. અને સાબરકાંઠા અરવલ્લીની ખૂબ જાણીતી સંસ્થા છે. એવું નથી કે કોઈ નાની આલતુ ફાલતુ સંસ્થા હોય ને એની વાત થતી હોય. એટલે ઇટ્સ અ બિગ ઇન્સ્ટિટ્યૂટ. 4500 છોકરા ભણે છે, એટલે આનો કોઈક વચ્ચેનો રસ્તો નીકળવો જોઈએ. એ એક મેઇન કન્સર્ન છે જે હું માની રહી છું. અત્યારે 2 જિલ્લાઓનું કંઈ હોય. અત્યાર સુધીમાં ટોટલ આંકડો આવ્યો છે કેટલા સુધીનો બહાર આવ્યો છે કે આટલાનો જોલ કરી નાખ્યો છે? એવું એમણે કહ્યું કે પ્રાઇમા ફેસી ઇટ ઇઝ 6000 કરોડ. મેં જ્યારે વિડીયો કર્યો હતો ત્યારે મને કોઈ 5500 કરોડ કહ્યો હતો. મારી પાસે કોઈ કેલ્ક્યુલેશન નહોતા એના, પણ જે સંભવત આંકડો બતાવવામાં આવી રહ્યો હતો જે એ પોતે ક્લેમ કરતા હતા. આજે 5500 કે 6000 કરોડ છે આંકડો બેઝિકલી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ઘણા બધા લોકોની સાથેના વ્યક્તિગત કન્વર્ઝેશનમાં આપેલો છે. એટલે એ તમને પણ મળતા ને થોડા ટાઈમ પહેલા તમને એમને મળવા જતા તો એ તમને એવું જ કહેતા કે મેં ભાજપને 40 કરોડ ઇલેક્ટોરલ બોન્ડનું ડોનેશન આપ્યું છે, જય શાહ તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે, હું કામ કરીને ફરું, આ માણસની સાથે તો મારે આ છે, આ તો જવા દો ને મારી આવતી વખત તો ટિકિટ પાક્કી જ છે, હવે હું સાંસદ બનીશ. અને સપનું શું? તો કે 6000 કરોડ નહીં, આપણે આને 6 લાખ કરોડ સુધી પહોંચાડી દઈશું. આખા દેશના એક શહેરમાં BZની ઓફિસ હશે. તમે સાચા રસ્તે હોવ ને મહત્વાકાંક્ષા રાખો તો એ દેશનું કલ્યાણ કરે. તમે ચોરી કરી રહ્યા છો ને એમાં મહત્વાકાંક્ષા રાખી રહ્યા છો તો એ તમને ડૂબાડશે, અને ખાલી તમને નહીં ડૂબાડે, બાકી બધા લોકોને લઈને ડૂબશે. બીજેપી સિવાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કે કોઈ નેતાઓના નામ બહાર ખુલ્યા છે અત્યાર સુધી? મને નથી દેખાયા. અને એ ડિવોટેડ હતો, હવે આ તો બીજેપીમાં બધા સામે પડ્યા છે. બાકી એના સિવાય એવા કોઈ જ કારણ રહ્યા નથી. આમાં સમીર સૌથી મહત્વનું એ છે કે એક શું કામ પડ્યો, તો એણે જે લાલચમાં આખી દુનિયાને ફસાવ્યા, એ લાલચમાં એ પોતે ફસાતો જતો હતો, એનો એને અહેસાસ નહોતો. કે જનરલી જે પણ શાતિર માણસો હોય છે પોતાની લાલચમાં ફસાઈ જતા હોય છે. એટલે અભય ગાંધી અમદાવાદમાં થી લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધીનો ઇતિહાસ એ કહે છે કે લોકો 100 કરોડમાં એમને સંતોષ નથી થતો. 100 કરોડ એ શરૂઆત તો 100 કરોડ માટે જ કરે છે, પછી લાલચમાં આવે છે કે હજુ મહિનો ખેંચી લઈએ 500 કરોડ, હજુ વર્ષ ખેંચી લઈએ 5000 કરોડ. એટલે 6000 કરોડ લોકોના લીધા પછી એને એવું હતું કે એક કામ કરીએ, હવે આપણે આ બધા દોસ્તી આટલી થઈ ગઈ છે, આટલું ડોનેશન આપી દીધું છે, આટલા બધા નેતાઓ છે, આપણું કોણ શું બગાડી લેશે. એના કાંગરા પરથી એક પથ્થર દરરોજ પડી રહ્યો હતો.
પણ એને અહેસાસ નહોતો. એ પોતાના એક ભ્રમણા વિશ્વમાં રહેતો હતો કે મારું કોઈ શું બગાડી લેવાનું. અને એટલે જ આ સવાલ એના બગાડવાનો નથી. આ એટલે થઈ શકે છે કેમ કે કેટલા માણસો છે કે જે લાલચમાં આવે છે. સરકાર બિચારી એનપીએસ એને લાવવી હોય તો થાકી જાય છે, નાકે દમાવી જાય છે એવું સમજાવતા શિક્ષકોને કે અમે શેર માર્કેટમાં રૂપિયા રોકીશું. શિક્ષકો ના પાડે છે, અમારા રૂપિયા તમે કેમ રોકશો શેર માર્કેટમાં? સરકાર ફંડનો હિસાબ આપે છે કે આટલા આટલા ફંડમાં રોકીશું, તોય શિક્ષક ના પાડે છે અને એ લોકો આમાં રોકી દે છે. પોલીસના કર્મચારીઓ જે પગાર વધારવા આટલું કરે છે, પોલીસ વડા અને શિક્ષકો એવા લોકો જેના 2 નંબરના રૂપિયા છે, ઓકે, જે સામે નથી આવતા. એમાં 12 કરોડ મેં રોક્યા, પણ હું કેવી રીતે બતાવીશ? 12 કરોડ મારી પાસે 12 કરોડ આવ્યા ક્યાંથી? ઓકે. એટલે એવા બહુ બધા છે. પોલિટિશિયન્સ કે બિલ્ડર્સ છે એ લોકો એટલે પ્રભાવમાં આવ્યા કેમ કે એનું સૌથી ઇન્ટરેસ્ટિંગ પાસું છે. મને આજે જ એક વ્યક્તિ, એક ખૂબ મોટા માણસે ફોન પર કહ્યું કે યાર અમને એવું લાગતું હતું કે આના પર કામાખ્યા દેવીના આશીર્વાદ છે. એ અમને એવું કહેતો હતો કે મારી પાસે તાંત્રિક વિદ્યા છે, માતાજી આવું બધું કહીને જાય છે. તો એ લોકો પણ એવા ભ્રમમાં રહ્યા. તો ટાર્ગેટ ઓડિયન્સ પ્રમાણે એણે પોતાની જે કહેવાની શૈલી, નેરેટિવ છે એ ચેન્જ કર્યો. નાના માણસને એવું કહ્યું મોટા માણસને ઓળખું છું, મોટા માણસને એવું કહ્યું ભગવાનને ઓળખું છું. ઓકે. ટૂંકમાં એણે બધા મોટા કોન્ટેક્ટ બતાવ્યા અને એમાં લોકો ફસાતા ગયા. બસ હું અંતે ખાલી એટલું કહેવા માંગુ છું કે આ ગ્રોમોરનું કંઈક સોલ્યુશન લાવે સરકાર, એમાં કંઈ ઇન્ટરફિયર કરે કે છોકરાઓનું ભવિષ્ય ન બગડે, એ મહત્વનું છે. અને બીજી મહત્વની વાત, જેના ફસાયા છે એના થોડા નીકળી જાય તો વધારે સારું. બાકી પછી જોવાનું રહેશે શું થશે. પણ એટલા માટે જ કહેવાય ને કે લોભિયાનું ગામ હોય એટલે ધુતારા ભૂખ્યા ના મરે. થેન્ક યુ સો મચ બેન.